નહોતી ખબર ને તને મારું યુટ્યુબ જાય છે ગાય આવું કેવી લાગે આમ જો ગાડી આપણા પાસે વચમાં કેટલા પેન્ટર આવે છે જય શ્રી કૃષ્ણ તો રાધે કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને આઈ હોપ કે તમે બધા મજામાં છો તો ફરીથી તમારા બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં કેમ છો ગાય મજામાં ને આપણો જે બ્લોગ જોતા બધા કઈ મોજમાં છે કારણ કે હું મોજમાં તમે મોજમાં બધા મોજમાં મોજ જ કરીએ ગાઈસ આજે સફેદ કપડાં એટલે હું જઈને આવ્યો છું ક્યાં ભાવનગર જઈને વિચાર જઈ ફટાફટ જઈને આવ્યો તમને ખબર રહી તો ભાવનગર જઈને બી આવ્યો છે એનું કારણ છે મારે જવાનું છે મારા વાઈફને જવાનું હતું 11 કરવા બરાબર તો એ ગયા છે 11 કરવા અત્યારે તો પછી ઘણું બધું ભાવનગરમાં મારે કામ હતું પછી મેં કીધું છે ને અત્યારે જ્યારે હું લેવા આવું ને 11 પતી જાય ને લેવા આવું ને પછી ઘણી બધી જગ્યાએ જવાનું છે કારણ કે કામ છે મારે મોબાઈલનું કામ છે મોબાઈલ લગભગ આમ જોતા છે ને તમને કહી દઉં હાલો મોલમાં જવાનું છે પણ હમણાં નહીં હું કહી દઉં છું અગાઉથી થોડાક દી પછી 11 પતી જાય પછી અત્યારે જો હું બૂટ પહેરીને અત્યારે જાઉં છું ઘરે અને મહાદેવના દર્શન તમે કરી લો તમને કાલ દર્શન કરાવીશ કાંઈ કારણ કે અત્યારે મારે મોડું થાય છે અત્યારે મારે પ્રતિકભાઈને મૂકવા જવાનું છે ડ્રોપ કરવા જવાનો છે સ્કૂલે તો એને ડ્રોપ હું કરી આવું ફટાફટ અને જો આ કાળી ટોપી પહેરીને આવ્યો તો જો પેટ્રોલ પુરાઈ નાખું પછી જાઉં ગાડિયામાં કારણ કે પછી ત્યાંથી મારે રોતિકને ડ્રોપ કરવાનો છે લેવાનો છે નિશાળા મારે મૂકવા જવાનો છે એટલે તો અમે તો પેટ્રોલ તો પુરાઈ નાખીએ તો જો આવ્યો ઋતિકભાઈનો ફોન આવ્યો ઋતિકભાઈનો ફોન આવ્યો તો કે કઈ બાજુ આવું મેં તો પાટાનો ઓલી બાજુ રહે છે મેં તો હું આવું છું પેટ્રોલ પુરાવી નાખું તો ચાલો અત્યારે ભાઈ એક જ પુરાવે આમાં અહીંયા તો બંધ છે નકર તો વારો આવી જાય તરત આપણને બોલો ગાઈસ હું અત્યારે ઋતિકની વાટે છે ઋતિકભાઈ તો અહીં પહોંચ્યા ને હજાર ફોનમાં વાત કરું છું આવે તેથી હાસું હવે હા હાલ પાટા આઈને પા ઊભો તો ચાલો ગાઈસ ઋતિક તો ભાઈ તો આપણે બૂટ પહેરે છે મેં તો હાલના ભાઈ મેં તો આઈને પા ઊભો છું કે હું બૂટ પહેરું જ છું કે આવું જ છું અલા જલ્દી આ ટ્રેન આવે છે નથી ખબર જો ગાઈસ ટ્રેન તમે નહોતી ખબર ને તને ગાંડા જોજો હો તું હાલો બેસી જાઓ Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit from the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, the gun down. Dropping bodies in the place to a song. ઋતિકભાઈની સ્કૂલ તમને એક દી પછી દેખાશે સોમવાર છે આજે ઋતિકભાઈને મજા નહીં આવે પણ મજા આવશે તારા પપ્પા શું કહેતા હતા કાંઈ વાંધો ના હાલી મને કહેજે પછી કહેજે સાંજે કહેજે બરાબર તો 11:31 થઈ છે મારામાં હવે આમાં કેટલી થઈ હોય 11:43 છે વાહ થોડો વખત છે થોડો વખત આગળ છે આમાં જો અને આ કેટલો મસ્ત આંકડો છે ગાઈસ જો 20,096 2000 કે 20,006 આપણે 1 0 કાઢ નાખ હા એ વાત કરી છે તને કેમ લાગે મેં પેટ્રોલ પુરાવ્યું છે કે નહીં પુરાવ્યું હે તો બોલે કાલ જો મારે આ ગાડીમાં તમને હું ઘરે જઈને એ દેખાડીશ તમને કાલ મેં તમને કીધું હતું અને હું તમને ઘરે જઈને કહીશ કે હું છે એ પ્રોબ્લેમ મારે તો જા હવે તું જાવું છે ને તે જાવું છે ને જાવું છે અરે આવતા રોકાય તને ઋતિક રોકાય તને લારે લા વારે એવું છે સારું હાલો મને ગરમી થાય હું સવારનો ઘરની બહાર છું બોલ કાંઈ નહીં તું ઘરે ગયો તો હું જોઈ નથી સારું હાલ તો હાલ જય માતાજી હો ને લેવા આવું તને 5:30 ચાલ બાય બાય અત્યાર સુધી તો આપણે વિરાજભાઈને બહાર રમાડતો હતો ગાઈસ આનું કારણ છે એનું નગરું એને બહાર જ રમવું તમે બોલો બહાર જે આ ગાઈસ હું આપણે ઋતિકભાઈને ડ્રોપ કરી આવ્યો ભાવનગર જઈ આવ્યો અને તોય હજી અહીંયા તો હાલે છે સાફ સફાઈ જ હાલે છે જો સાવણાનો અવાજ આવશે મોટબા કાંઈ તો આપણે આવટાને ત્યાં હતા કા અને જો ગાડી અહીંયા પાર્કિંગ કરી છે ગારાવાળી બે જો હું તમને ઓલો બતાવું કે શું થયું મારી ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ આઈડી કોકે કાઢી નાખી જો દેખાય ઓકે યુટ્યુબનો લોગો હતો એ પૂછી નાખ્યો મારું નામ તો બરોબર છે પણ આ ખાલી આ મકવાણા છે ને મકવા એમ કાઢી નાખ્યું એને કોક હશે હવે છે એ તો હમણાં આજ જ જવાનું છે ગાઈસ આજ જ જવાનું ઈચ્છા તો હું એમ કહું આજ જ જવાનું છે કે યુટ્યુબ આઈડી હું કાઢી નાખીશ આખી કાઢી નાખીશ આખું કાઢી નાખવાનું છે આખું યુટ્યુબનો લોગો હોય છે મારું નામ હોય છે ને ઓલું 002 કાઢી નાખીશ પછી જોજો તમે શું મારા મગજમાં વિચાર છે તમે જોયા રાખજો મોટબા શું કરો વાહ કેરીનો રસ બનાવે છે મોટબા આંખ્યું કેમ લાલ લાલ છે લાલ લાલ મને દેખાય છે
ઉજાગરો કે કાલ આપણે ગયા હતા એ ને હા જો લઈને જો જાય ભાત લે વિરાય અને બપોર પછી તો મને લાગે માવા વાળો પડશે 10 વાળા ખાવ ખાલી થઈ ગયેલા છે 15 વાળા તો ઈ ખાલી થઈ ગયેલા છે ખાલી 5 વાળા જરી ગમતા પડ્યા છે તો એ વાળવા તો પડશે જ. હવે વાળી નાખશું જો પોપારી તો પડી છે પાર્સલ પડ્યા છે પીળું પાર્સલ પડ્યું છે પડીકી પણ પડી છે જો અડધી આ ઢોળાઈ ગયેલી છે અડધી આમાં છે લબ્બરે છે હાલો બધું છે જ તે પણ હવે ખાલી છે ને બપોર પછી માવા જ વાળવાના છે એવું લાગે ને તો હજી 10 વાળી તો એટલી ન થઈ રહી ગાઈસ કારણ કે આપણે જોવે તો કેટલી હજી મુદ્દત 50 હમણાં પરસાદી થઈ જાય આ માવાની ખબર તમને 10 વાળા ને જો કેટલી 100 પડી ગઈ કેટલી 100 હવે બેસી જાવ જમવા મગનું શાક છે ભાત છે ડુંગળી છે રોટલી છે બબલું છે વાગે છે 1:30 હવે મજા આવી ગઈ જમવાની મગનું શાક છાશ હતી મસ્ત કેરી પણ હતી તો જમીન જસ્ટ ઉપર થયા છે હું એડિટિંગ કરી નાખું કારણ કે મારે એડિટિંગ સવારનું બાકી મારો નિયમ છે કે સવારે અડધું એડિટિંગ કરવાનું પછી રાતે આખું એડિટિંગ કરવાનું તો વાંધો ન આવે એમ થોડીક એડિટિંગમાં પછી થોડીક વાર લાગી જાય ઓર હું અત્યારે કરી નાખું એટલે રાતે મારે છે ને કાંઈ વાંધો નહીં કાલનું મારું એડિટિંગ છે ને કેટલા વાગે રાતે 8 વાગે એડિટિંગ કરવા બેઠો તો 9 વાગે ઊભો છું એટલું એડિટિંગ કરતો હતો એક સારું કારણ કે આખું બાકી હતું કાલ તો ફંક્શનમાં ગયા હતા ને અમે એટલે વરસાદ પણ અંધાર્યો જેવો તેવો કેટલા વાગ્યા છે 5 વાગ્યા છે ને કાંઈ પણ આપણે માવા વાળવા પડશે કારણ કે મેં તમને સવારમાં નહોતું કીધું માવા છે નહીં માવા તો વાળી જ નાખવા પડશે તારું શું કેવું છે વાળ નાખવી ને અમે તો પોપરી આવી ગઈ છે ખાલી 15 10 અને 5 બધા માવા વાળવાના છે જો કે મોટબા અત્યારે જાગ્યા છે તો આપણે જાણકારી લેવી કે શું કામ હુતા હતા અત્યારે લગી જો માથું દુખે છે હા કાલનું મોટબા આમ અંધાર્યો જો તો મોટબાના માથું બાથું દુખે છે અને કાલ તો આવા ટાણા ત્યાંથી નીકળી ગયા હતા કા પગી ગયા હતા કા લગભગ આવા ટાણા ઋતિકભાઈને લઈ આવો તો મિત્રો આપણે પહોંચી ગયા ઋતિકભાઈની સ્કૂલે હવે ઋતિકભાઈ હમણાં આવશે યુટ્યુબ આઈડી આપણે નવી લખાવી નાખશું બરાબર આવડું આખું ભૂસી નાખવાનું છે અને મસ્તીનું બીજું લખાવી નાખશું અહીંયા તે ઈ સ્ટાઇલમાં પછી એક નવું પણ એડ કરવાનું છે તો જોયા રાખજો કયું એડ કરશું આપણે જસ્ટ ત્યારે ઋતિકભાઈની સ્કૂલે છુટ્ટી થઈ ગઈ છે તો ઋતિકભાઈ આવતા થશે બીજા મંદિરમાં બેહાડ્યો છે ભાઈ તો બસ આપણે પહોંચી ગયા ગે તો કરતા એમ કાઢ નાખવાનું અને એમ પાછું લગાડી દેવાનું બરાબર ને કેવો કાલે જ કોકે કાઢ્યું બોલો અહીંયા છોકરાઓ કાઢ નાખ્યો આ સોરી લઈ લે બેગ લઈ તો ગાઈસ આપણે મારું યુટ્યુબ જાય છે મારું નહીં જોકે અરે 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 મને દુઃખ લાગે છે મારા નામ ઉપર તમે શેકો માર્યો એટલે આમાં જ આવ નીકળી ગયો પણ હજી કા ખરખું ઘણી ગયો આ શું છે હા ગાઈસ હવે કેવી લાગે આમ જો ગાડી નામ વગર ઋતિક જોતો કેવી લાગે અહીંયા છે ને જવાનું છે અમારો રસ્તો કા ઋતિક એ ઓલા કાચમાં જોતા જઈએ એમ બે હમશકલ છે ન હોય આપણી જેવા જ છે બે હા શું હાલ તો અલા એ તો હું જ છું વ્લોગ ઉતારે છે તમારો ભાઈ મકવાણા ના બરોબર છે ને ઋતિક સ્પેલિંગ જોતો ભાવિક BHAVIK ઓકે ના એ લીટી રેવા ગયો પછી ઓલી લીટી કાઢી નાખજો ઓલી જે છે ને એ નથી મજા આવતી બહુ અને ઓલામાં લીટી નહોતી તે ને કા નહોતી એ કામ કરો સ્પેસ નથી એ લીટી જ રાખો ને હું કન્ફ્યુઝ થઈ જાઉં છું બસ પછી આમાં ભાવે 002 કરી નાખો મારો ફેવરેટ નંબર 002 ઓકે હા જો તો કેવી સારી લાગશે કઈ ના હતી એની રાખો ને એમનો ઓલો અક્ષર કરી નાખો મોટો એમ હા મોટો એમ કરી નાખો ખાલી પછી આ કે આર લાગે છો યાર નહીં આવડું આ બે કે હા તો કોક એમ લાગે બસ જો આ મસ્ત છે જો ઓકે ગાઈસ બરોબર ને આ મસ્ત લાગે છે જાડા અક્ષર બહુ લખતા હે તો એમ કરો થવા દો ઓલી વખતે કઈ રાખ્યું આપણે હા હા બરોબર ચાલો ઓકે ગાઈસ સાડા થઈ ગયા શું કે બરોબર જ છે ઠીક તો વાંધો અને યુટ્યુબના લોગો બે કાઢજો
એક આગળ મારવો જ મારે. યુટ્યુબમાં મૂકવાનો જ હા એમાં યુટ્યુબનો જ છે. ઇન્સ્ટાગ્રામમાં નહીં એટલું બધું આપણે ઇન્સ્ટાગ્રામમાં ધ્યાન નથી દેતા, અને જેમાં ધ્યાન નથી દેતો ને એમાં જ હાલે છે મારા વિડીયો. બોલો. ઇન્સ્ટાગ્રામ. હા ઇન્સ્ટાગ્રામમાં મારા સારા વ્યૂ આવે છે. હા બરોબર ને ગાઈસ. તો ચાલો આપણે યુટ્યુબનો લોગો પણ મારવાનો છે, હું તમને બતાવું હમણાં. અને આ ભાઈની શોપે જ તે બધું લખાઈ નાખેલું છે. ઓલું કૃષ્ણમ સદા સહાય તે એ અહીંથી જ લખાવ્યું છે. બે ગાડીમાં યુટ્યુબ આઈડી આ ભાઈ આગળ જ લખાવી છે. આપણા પાસે આ વચમાં કેટલાય પેન્ટર આવે છે, અને આપણે આ ભાઈનું કામકાજ વખતે લાગ્યું આપણે. આમ રાખજો, હોલ પણ જાય. ઓલી વખતે હોલ પણ હા વાહ ભાઈ વાહ. બરોબર ને ઋતિક? હે ઋતિક? અહીંથી રોજ નીકળ્યું છો અમે, તમને ખબર હશે લગભગ. પછી ઘરે ઘરે બંધ થઈ જતું છે. આપણે યુટ્યુબ આઈડી અને હમણાં તમને ઘરે જઈને સરપ્રાઈઝ દેખાડીશ. તો તમને ચાલો હવે ઘરે સીધો મળું કે વચમાં તમને લોકેશન બતાવીશ. જો આ કેવું મસ્ત લાગે ને, હવે પહેલાં કરતાં મસ્ત લાગે. એ ભાઈબંધને ગઈ થેન્ક યુ વેરી મચ, કારણ કે ઓલા કરતાં આ જે લખાયું છે બહુ મસ્ત લખાણું. જો ગાય પછી ઓલું તો કેવું આર ને કે ને બધું ભેગું થઈ જતું હતું. કા મોટબા આવું કેમ લાગે? હે મસ્ત લાગે ને? જો હવે મસ્ત લાગે, હવે દેખાય તે બધાને. ઓ આંકા પડી જાય. થોડાક વાળે દેવાય. જો ગાય છે. અને બીજે હું તમને સરપ્રાઈઝ એ દેખાડતો તો જોજો હમણાં 1 2 3. જો ફાઇનલી કેમ લાગે? હવે આ હોન્ડા કાઢી નાખવું હતું મારે. હોન્ડા મિત્રો મેં અહીંયા હોન્ડા લખેલું હતું ને એ કાઢી નાખ્યું. હવે કેવું લાગે? હવે મસ્ત લાગે ને? હોન્ડા લખેલું હતી બહુ સારું નહોતું લાગતું. આમ મેં લખેલું હોય ને આપણું ઉપર લોગો હોય યુટ્યુબનો, મજા નહોતી આવતી. તો મેં હોન્ડા કાઢીને જો અહીં રહ્યું દેખાય. કોઈક આગળથી જોવાવાળા હોય તો એ વિચારશે લે આ તો યુટ્યુબનો લોગો છે, તો ભાઈબંધ યુટ્યુબમાં કામ કરતો હોય એવું લાગે છે, જો બ્લોગર હોય એવું લાગે છે. તો પછી આઈન પાસ હોય તો હા ના ના હાલો આઈડી તો છે, પછી તરત સર્ચ માર મેં એ આઈડિયાથી આ લોગો લગાડ્યો છે. ઓ હા કેમ તારા નથી આવ્યો? તે બોલો પછી આ જે નંબર છે કોનો? તારો નંબર છે? હું કયો વિડિયો? હા અત્યારે મોકલી દો હાલો. એ હમણાં તમને વિડીયો દેખાડો કયો વિડીયો છે. અને હા ગાઈસ અત્યારે જવાનું છે માલ લેવા. ફટાફટ માલ લઈ આવું. અત્યારે નવરો થયો, અત્યારે નવરો હજી નથી થયો. હજી એડિટિંગ કરતો હતો અત્યારે. લિટરલી મને ટાઈમ જ નથી મળ્યો. તમને મારું મોઢું જોઈને ખબર પડી છે કે હજી નાઈ નહીં હોય, થાકી ગયેલો છે. અત્યાર સુધી એડિટિંગ કરતો હતો. કેટલા વાગ્યાનો 7 વાગ્યાનું એડિટિંગ કરું છું. અત્યારે ઊભો છો અને હજી એડિટિંગ બાકી જ છે. અત્યારે એન્ડ કરવા જ આવ્યો છે પાછો. તો બ્લોગ આપણે એન્ડ કરી નાખીએ. વાગ્યા છે 9:30. જો 9:30 થઈ ગયા. મારા દ્વારકાધીશ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. ભૂલ્યા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો ભાઈ મકવાનાને. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ કાલે નવા મસ્ત મજાના બ્લોગમાં.